પાલક ચીઝ બોલ બનાવવા માટે સૌપ્રથમ આપણે 1 બાઉલ જેટલું પાલક લેવાનું છે અને ક્રશ કરીને એની એક પેસ્ટ રેડી કરવાની છે। હવે એમાં 1.5 કપ જેટલું આપણે પાણી એડ કરવાનું છે। હવે એક તોડામાં આપણે એ પ્યોરીને એડ કરવાનું છે। એમાં થોડું નમક અને તેલ એડ કરીને સોજી એડ કરીને એનું એક ડો રેડી કરવાનું છે। હવે 3 ચીઝને આપણે સરસ રીતે છીણી લેવાનું છે। એમાં એક મરચું સમારીને એડ કરવાનું છે। હવે 1 ચમચ જેટલું ચીલી ફ્લેક્સ, ચીલી ઓર્ગેનો, કાળા મરી અને સહેજ મીઠું ઉમેરીને એક સ્ટફિંગ રેડી કરી દેવાનું છે। હવે આપણે જે ડો રેડી કર્યું હતું એની નાની નાની પૂરીઓ આવી રીતે કરી દેવાની છે। હવે સ્ટફિંગનું પણ એક નાના ગોળ રેડી કરવાના છે અને એ પૂરીની વચ્ચે સ્ટફિંગ મૂકીને એનું એક બોલ રેડી કરી દેવાનું છે। હવે એક વાટકીમાં 2 ચમચ જેટલું આરારોટ લઈને થોડું પાણી ઉમેરીને એક સ્લરી રેડી કરવાની છે। એ સ્લરીમાં બોલને આપણે ડીપ કરવાનું છે અને પછી આપણે બ્રેડ ક્રમ્સમાં એને કોટ કરીને ડીપ ફ્રાય કરવાનું છે અને રેડી છે પાલક ચીઝ બોલ। ફૂલ રેસીપી ચેનલ પર છે, જઈને જરૂરથી જોઈ।